પ્રોટિસ્ટાના જે લક્ષણો છે એ તો જે બધા જે એક કોષીય અને સુકોષીય સજીવો છે એમને પ્રોટિસ્ટામાં મૂકવામાં આવે છે. એમનું નિવાસસ્થાન શું હોય છે તો કે જલ છે, એટલે કે જે પાણીમાં જોવા મળે છે. આ સૃષ્ટિ પ્રાણીઓ વનસ્પતિને ફૂગ વગેરે સાથે સંબંધ ધરાવતા હોય છે અને એની સાથે કળી બનાવે છે, બરાબર. એની દેહ રચના કેવી હોય છે, કેવા દેખાય છે તો કે સુકોષ કેન્દ્રીય સજીવો આ સૃષ્ટિમાં સમાવેશ. દરેક પ્રોટિસ્ટા દેહ સ્પષ્ટ કોષ કેન્દ્ર એટલે કે કોષ કેન્દ્ર દેખાય અને પટલમાં પણ મતલબ જંગિકાઓ ધરાવે છે, બરાબર. કેટલાક કષા અને પક્ષમાં ધરાવે છે. પ્રજનન કેવું કરે છે, અલિંગી પ્રજનન કરે છે. એકબીજાના કોષીય જોડાણ ફલિતાન નિર્માણ દ્વારા પ્રજનન કરે છે. એની પોષણ પદ્ધતિ શું છે તો કે સ્વયંપોષી છે, બરાબર. આવવામાં અમુક લખી દેવાનું, બસ ચાલે. પહેલું છે કાઇસોફાઇટ્સ. એમનું નિવાસ સ્થાન છે મીઠા પાણીમાં, ત્યાં દરિયામાં જોવા મળે છે, બરાબર. એમની પોષણ પદ્ધતિ કઈ છે તો કે પ્રકાશ સંશ્લેષી છે, બરાબર. આવું મતલબ કે આખું લખવાની જરૂર નહીં, થોડું યાદ રાખી લેવાનું, બીજું વધુ લખી દેવાનું, બરાબર. જે એમની દેહ રચના કેવી છે તો કે સાબુના બોક્સની જેમ બે પાતળા આચ્છાદિત કવચ સ્વરૂપે કોષ દિવાલ હોય છે, બરાબર. જે દિવાલો સિલિકા દ્રવ્યથી ચડાયેલી હોય છે, એટલે કે એ અવિનાશી, મતલબ કે એનો નાશ થઈ શકતો નથી. એવી રીતના અમુક લખી દેવાનું કે લાખો વર્ષો સુધી આ પૃથ્વી પર હોય છે, મતલબ કે ઓકે. આનો ઉપયોગ શું છે તો કે રેતીવાળી હોવાથી કોઈ વસ્તુને ચક્ષિત કરવામાં તેલ ને એનું જે ગાળણમાં ઉપયોગમાં લેવાય છે, બરાબર. પછી ડાયનોફ્લેજેટન્સ એનું નિવાસ સ્થાન છે દરિયામાં અને પ્રકાશ સંશ્લેષી છે. બે રચના છે કે કોષમાં જે અલગ અલગ રંજક દ્રવ્ય હોય એના આધારે પીળા, લાલ, બદામી, વાદળી રંગના દેખાય છે, બરાબર. એમની કોષ દિવાલની બહારની સપાટી હોય એ અક્કડ, મતલબ એકદમ અક્કડ જેવી હોય, સખત હોય. બે કક્ષાઓ ધરાવે છે, જે પૈકી એક તે આમ રીતે પથરાયેલી ને બીજી દિવાલની તકતીઓમાં ખાંચમાં આડી ગોઠવાયેલી છે, ઓકે. પછી વિશિષ્ટતા શું છે તો કે ઘણી વખત જે રાતા રંગના જે હોય છે ને એ બહુગુણનના તબક્કામાંથી પસાર થાય છે, ત્યારે સમુદ્ર રાતા રંગનો દેખાય છે, આખો સમુદ્ર રાતા રંગનો દેખાય છે. આવા સજીવો દ્વારા જે મુક્ત થતું જે ઝેર છે ને એ આ માછલીઓને મારી નાખે છે. પ્રજનન અલિંગી પ્રજનન કરે છે. પછી છે યુગ્લિનોઇડ્સ. તેઓ કઈ રહે છે તો કે મીઠા પાણીમાં રહે છે. એમાં કોષ દિવાલ હોતો નથી અને એના બદલે પ્રોટીન સભરનું આવરણ ધરાવે છે, તેને છાદી કહે છે. છાદી જે છે એને નરમ બનાવે છે. શરીર રચના કેવી છે તો કે આ ધરાવે છે કે સાઈડ ટૂંકી અને લાંબી હોય છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે. આકાશના જે તળભાગમાં જે લાલ રંગનું આંખ બિંદુ હોય છે, બરાબર. પોષણ પદ્ધતિ છે પ્રકાશ સંશ્લેષિત છે આમાં પણ. એમાં પેલા ખરીદ દ્રવ્ય ન ધરાવતા ફૂગના મૃતોપજીવી છે. કેટલાક પ્રકાશની ગેરહાજરીમાં સૂક્ષ્મજીવોનું મતલબ એ ખાય છે પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં, ઓકે. પ્રજનન એ લોકો કરે છે અલિંગી પ્રજનન, ઓકે. પછી છે સ્લાઇસ મોલ્ડ્સ, એ મૃતોપજીવી છે અને આદિજીવી છે, ઓકે. તેઓ ભેગા થઈને એક પ્લાઝ્મોડિયમ કહેવાતું મતલબ કે એક મોટું સ્વરૂપ બનાવે છે, જે વિકાસ થઈને મતલબ બહુ લાંબુ થઈ જાય છે, ઓકે. આમાં જે ટોચના ભાગે જે બીજાણુઓ ધરાવતી ફળકા નામની રચના બનાવે છે, મોટી રચના બનાવે છે. એમની સ્પષ્ટ દિવાલો ધરાવે છે એ લોકો અને વિવિધ પરિસ્થિતિઓમાં જીવિત રહે છે, અલગ અલગ પરિસ્થિતિઓમાં પણ એ જીવતા રહે છે. હવાના પ્રવાહમાં વિકરણ પામે છે, જેમ હવા આવે એમ આગળ વધતું જાય, બરાબર. પછી પ્રાણીઓની જેમ તેમની વનસ્પતિક દેહ ને એમની જે પ્રજનન જે અવસ્થા છે, પછી કોષ દિવાલનો અભાવ છે, પછી હલન ચલન છે, પોષણ પદ્ધતિ છે, એ વૈજ્ઞાનિકો તેમને પ્રાણી ગણે છે. મતલબ કે આવું બધું એ કામ કરે ને એના માટે એમને પ્રાણીમાં રાખવામાં આવે છે, પ્રાણી ગણી આપણે એવું. એનું પ્રાપ્તિ સ્થાન શું છે તો કે ભેજવાળી જગ્યાએ જોવા મળે છે, ઓકે. તો સળતા લાકડા, પછી સેન્દ્રિય દ્રવ્યયુક્ત જમીન હોય, મતલબ કે જે કઈ દવા છાંટેલી ના હોય એવી જમીન હોય, પછી પાંદડા એવા અંધકાર ઓછા પ્રકાશવાળા વિસ્તારોમાં વિકાસ પામે છે. એમના નામ યાદ રાખી લેવાના, લખી દેવાના, ઓકે.